આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। નાનાથી લઈ મોટા સુધી દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ મંદિરના નિર્માણ કામમાં અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યોગદાન કરી રહ્યા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજકોટના રામવનમાં નાગરિકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। આ નિર્ણયને લઈ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। 22 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક દિવસ બની જશે, કારણ કે તે દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। મહાનગરપાલિકા દ્વારા રામવનમાં તમામ મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। અહીં મહત્વનું છે કે અયોધ્યામાં ઉત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે। લોકો આ પર્વની દિવાળીની જેમ ઉજવણી કરશે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ। રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત રામવન એ દેશની એકમાત્ર જગ્યા હશે કે જ્યાં ભગવાન શ્રી રામની વિવિધ પ્રતિમા થકી રામરાજ અને ભગવાન રામની જીવનગાથા દર્શાવવામાં આવી હોય। આ તકે ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કદાચ દેશનું આ પ્રથમ રામવન હશે જ્યાં ભગવાન રામનું જીવન આબેહૂબ દર્શાવવામાં આવ્યું। લોકોને હું અપીલ કરું છું કે 22 જાન્યુઆરીના દિવસે પરિવાર સાથે શહેરીજનો રામવનની મુલાકાત કરે અને ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનુભૂતિ કરે। આ સાથે જ જયમીન ઠાકરે જણાવ્યું હતું કે હજુ પણ આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે વિવિધ રીતે ઉજવણીની જાહેરાત કરવામાં આવશે। આગામી 22 જાન્યુઆરી એટલે કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં એક ઉત્સાહ છે, તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેમની સાથે સીધી વાત કરશું। જમીનભાઈ, ખાસ કરીને 22 તારીખ એટલે કે આખા દેશમાં દિવાળી છે, ત્યારે મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે કે રામવનમાં આવતા લોકોને ફ્રી નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે, શું કરશો? જેની 550 વર્ષથી આપણે રાહ જોતા હતા, આપણા હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું આ દેશમાં જ્યારે અયોધ્યામાં મંદિર બની રહ્યું હોય, ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વોચ્ચ નેતા અને દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો એક એજન્ડા હતો વર્ષોથી કે અયોધ્યાની રામ મંદિર એ આજે કલ્પના અને એજન્ડા ભારતીય જનતા પાર્ટીનો પૂરો થવા જઈ રહ્યો છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું મંદિરનું જ્યારે લોકાર્પણ હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર રામવન જે બનાવવામાં આવ્યું છે, એ રામવન 22મી તારીખે રાજકોટના તમામ લોકો માટે નિઃશુલ્ક રહેશે। અને આપના માધ્યમથી પણ કહેવા માગું છું, એક તો મારું હાર્દિક આમંત્રણ છે કે આપ રાજકોટના સૌ નગરજનો 22મી તારીખે રામવનની અંદર આપ આવો અને ભગવાન શ્રી રામની જે મૂર્તિ છે એને સેલ્ફી પાડો, પરિવાર સાથે આવો, આનંદ કરો, રામધૂન બોલાવો અને ભગવાન શ્રી રામને, સીતાજી માને યાદ કરો। અને આજે આ નિર્ણય કર્યો છે, આવતીકાલે પરમ દિવસે કુલ 18 તારીખ સુધીમાં અનેક 22 તારીખ સંદર્ભની અંદર રાજકોટ મહાનગરપાલિકા નિર્ણય કરવાનું છે, તો બધા જ કાર્યક્રમની અંદર આપ સૌ જોડાવ તેવી વિનંતી। જમીનભાઈ, અંતે એક પૂછીશ કે આ રામ મંદિરને લઈ લોકોમાં ઉત્સાહ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટના લોકોને વર્ષોથી આખું રામવન મળી ગયું છે, આ વસ્તુને કઈ રીતના જોવા કે આખું રામનું જીવન છે તે રાજકોટના લોકો અને આજુબાજુના લોકો નિહાળી શકે તે માટે રામવન છે? તમારો ખૂબ સારો પ્રશ્ન છે। રામવન એ ભગવાન શ્રી રામનું વન છે, એ જ રાજકોટમાં બનાવ્યું છે, એવું ભારતમાં કદાચ આ પ્રથમ એવું હશે રામવન। અને મેં આપને જેમ કીધું એમ 2-3 દિવસ પછી બીજા 2-3 સારા નિર્ણયો 22 તારીખ સંદર્ભમાં કાર્યક્રમો નક્કી કરીએ છીએ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર, અને એ પણ અમે આપના દ્વારા લોકોને અમે જણાવશું। ચોક્કસ છે રીતની વાત કરવામાં આવે તો આગામી 22 જાન્યુઆરીને લઈ સમગ્ર દેશમાં છે તે એક અનેરો ઉત્સાહ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા એટલે કદાચ કહી શકાય કે દેશનું એકમાત્ર રામવન કે જ્યાં ભગવાન રામ ઉપરની તમામ આખર જીવન ચિત્ર છે તે બતાવવામાં આવ્યું છે। રામવનને નિઃશુલ્ક પ્રવેશ છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે, અને લોકોને આ દિવસે રામવનની મુલાકાત લેવા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।